કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં ઉદાહરણ નંબર 6 જોઈએ. પ્રશ્નમાં આપણને આવું આપેલું છે કે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. તો જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણને તમને ટેક્સ્ટબુકમાં આવી આકૃતિ આપેલી છે અને તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ અંદરની સાઈડથી કેવો છે? ઉપસેલો ભાગ છે. એટલે કે જે જ્યુસ આપે છે એ કેટલા ભાગમાં સમાશે? એના સિવાયના ભાગમાં સમાશે. અને પ્યાલાના અંદરનો વ્યાસ આપણને આપેલો છે, કેટલો છે? 5 સેમી આપેલો છે. અને પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. અને જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય, અને વિદ્યાર્થી મિત્રો આની આપણને ઊંચાઈ કેટલી આપેલી છે? 10 સેમી આપેલી છે, તો એની આભાસી ક્ષમતા તથા તેની વાસ્તવિક ક્ષમતા મેળવો. અને પાઈની કિંમત આપણે કેવી લેવાની છે? 3.14 લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો આપણે અહીંયા સૌપ્રથમ છે એ તમે જોશો કે આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે, તો એને ત્રિજ્યામાં આપણે ફેરવી નાખીએ તો r બરાબર d ભાગ્યા કેટલા આવશે? 2. તો અહીંયા 5 ભાગ્યા 2 અથવા તો આપણે 2.5 સેમી લખી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? 10 સેમી. ચાલો સૌપ્રથમ છે આભાસી એટલે કે જેવું આપણને બહારથી દેખાય છે એવો છે ગ્લાસ છે, બરાબર, એની ક્ષમતા આપણે મેળવીએ. તો નળાકાર છે, આ નળાકાર ગ્લાસ છે, નળાકાર આકાર છે, તો લખીએ નળાકારની આભાસી ક્ષમતા અથવા તો એનું ઘનફળ આપણે મેળવીએ. તો અહીંયા છે એ કેટલું આવશે? જો એનું ઘનફળ આવશે પાય r વર્ગ h જેટલું આવશે. તો અહીંયા લખીએ આપણે પાઈની કિંમત આપણી પાસે, વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણતરી કરવું છે બરાબરની નીચે, એટલે આ સાઈડ છે મને લખવા માટે જગ્યા મળી રહી. તો ચાલો જો આ સાઈડ લખું છું 3.314 લઈ લઈએ સીધા, ભાગ્યા કેટલા કરીએ આપણે? 100 કરીએ. અને તમે જોશો r હું છે ને આ લઈ લઉં છું, અથવા તો આ લ્યો, બેમાંથી એક લો તો પણ ચાલશે. 5 ભાગ્યા 2 અને બીજી વખત લખીએ 5 ભાગ્યા 2. અને ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી આપેલી છે? 10. તો અહીં સીધું લખી નાખીએ આપણે 10. તો અહીંયા 10 10 100 થઈ જશે. 5 દુ કેટલા થઈ જશે? 10 થઈ જશે. અને 2 વડે ભાગાકાર એટલે 157 દુ કેટલા થશે? 314 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ બાજુ તમે જોશો તો કેટલા વધશે? આ બે અહીંયા લખું છું એટલે ઉડાડાઈએ. તો તમે જોશો 157 ગુણ્યા 5 વધશે અને નીચે કેટલા વધશે આપણી પાસે? 4 વધશે. તો હું સીધી આની ગણતરી અહીંયા કરી નાખીએ આપણે. 5 + 35 વધી 3 આવશે, 5 + 25 ને 3 28 થશે, વધી 2 આવશે, 5 × 5 ને 2 કેટલા થઈ જશે? 7. અને નીચે કેટલા આવશે? 4. તો આપણે સીધો ભાગાકાર કરીએ તો 4 × 4 3 વધશે, 4 × 8 32 અને 4 × 9 કેટલા આવશે? 36. 2 વધશે. પછી જો વિદ્યાર્થી મિત્રો 5 ઉતારીએ એટલે 4 × 5 = 20, 4 × 6 કેટલા આવશે? 4 × 6 = 24 આવશે. 1 વધશે, ફરી વખત પોઈન્ટ મેકો એટલે 0 આવશે. અને 4 દુ ને 8 મેકો એટલે ફરી વખત કેટલા વધશે? 2 વધશે. અને પોઈન્ટ મેકો એટલે 0 એટલે 4 × 5 = 20 એટલે કેટલો જવાબ આવશે? આ 196.25. અને સેન્ટીમીટરમાં આપ્યું તો સેન્ટીમીટર ઘન. આ શું મળ્યું છે આપણને? નળાકારની આભાસી ક્ષમતા. હવે જે આ જે ભાગ છે એના દ્વારા જે ઓછું મળે છે એ આપણે મેળવીએ. તો એ આપણને આપેલો છે અર્ધગોલકનું ઘનફળ આપણે મેળવીએ. તો અહીં લખીએ આપણે અર્ધગોલકનું ઘનફળ. એનું વિદ્યાર્થી મિત્રો ઘનફળ આવશે 2/3 પાય r ઘન. જો આ સાઈડથી લખું છું એને પણ 2/3. પાઈની જગ્યાએ આપણે 314 ભાગ્યા કેટલા લઈ લઈએ? 100 આપણને આપી દીધેલી છે કિંમત. અને આરની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 5/2 આપણે 2 લઈ, જેથી કરીને આપણે સરળતાથી આપણે ઉડાડી શકીએ. 3 વખત લખી નાખીએ કારણ કે ઘન છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંથી 2 ઉડી જશે. પછી અહીંથી 2 ઉડાડીએ તો અહીંયા 157. એટલે તમે જોશો કે 157 ને આ આપણે 125 થઈ જશે. અહીંયા ઉડે એવું હવે કાંઈ છે નહીં. હજી અહીંથી આપણે ઉડાડવો હોય તો ઉડાડી શકીએ, પણ અહીંયા આપણે ઉડાડવા નથી. તો અહીં 157 અને ગુણ્યા તમે સીધા અહીંયા કરી નાખો 5 × 5 = 25 અને 25 × 5 કેટલા થઈ જશે? 125. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો
એક તો આપણી પાસે 3 છે, બીજા 100 છે અને બીજા કેટલા હજી વધે છે? અહીંયા 2 વધે છે, તો એને એમ રહેવા દઈએ. હવે સીધું આપણે 157 ગુણ્યા કેટલા કરી નાખીએ? 125. અહીંયા ભાગાડે એમ છે, જોઈ લઈએ. 7, 8, 9, 10, 11, 12, 13. આનો ભાગાડે એમ નથી અને આનો 5 વડે હાલે. અહીંયા આપણે ઉડાડવું હોય તો ઉડાડી શકીએ. તો એક કામ એ કરી નાખીએ. તો એ 5 વડે ઉડાડીએ તો 5, 5 દુ 10 થશે અને 5 5 25 થશે. અહીંયા ઉડાડો તો 5 દુ 10 થશે, એટલે આવું આવશે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોશો કે હજી 5 વડે ઉડે તો 5, 5, 25 અને 5, 24. તો આપણી પાસે 157 કેટલું વધ્યું છે? સાઈડમાં લખી નાખીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે 157 ગુણ્યા કેટલા વધ્યા છે? 5. અને નીચે જોશો તમે 3 ગુણ્યા કેટલા આવશે? 4 દૂને 8. તો આનો ગુણાકાર આ બેનો પહેલાં ગુણાકાર કરી નાખીએ. 5 + 35 તો 5 આવશે અને વધી કેટલી આવશે? 3 આવશે. 5 5 25 ને 3 28 થઈ જશે. વધી 2 આવશે. અહીંયા 5 × 5 ને 2 કેટલા થઈ જશે? 7. એટલે 785 આવશે. તો આ બેનો ગુણાકાર. અને વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે 785 એને ભાંગા આપણે કેટલા કરવાના છે? વારાફરતી 3 ગુણ્યા 8 કરી નાખીએ, અથવા તો તમે સીધા છે એ 24 કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીધું આપણે 785 ભાંગા વારાફરતી પહેલાં લઈ લઈએ, 8 લઈ લઈએ. તો 8, 9, 72, 6 વધશે, 5 ઉતારીએ, પછી 8 8 64. તો અહીંયા 1 વધશે, પોઈન્ટ મેકો એટલે 10 થશે, એટલે 8 એકાને 8 થશે. તો 2 વધશે ફરી વખત, ફરી પોઈન્ટ મેકેલો 0 ઉતારો. 8 દૂને કેટલા થઈ જશે? 16. જો વિદ્યાર્થી મિત્રો આ સાઈડ લખું છું એટલે 20માંથી 16 કાઢો એટલે આવશે 4. પોઈન્ટ મેકેલો એટલે 0 લખો ફરી વખત. 8 5 અને 40 તો કેટલું આવ્યું? 98.125. આપણે 8 વડે ભાંગ્યું, હવે બાકી કોણ રહ્યું? 3 વડે. તો 3 વડે ભાંગી નાખીએ એટલે આપણો એ જવાબ આવી જાય. તો આ સાઈડ થોડુંક લખો એટલે વ્યવસ્થિત દેખાય. 125 ભાંગ્યા કેટલા કરીએ? 3. 3 તેરી કેટલા આવશે? 9 આવશે. હવે 3 દૂને 6. પછી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે? 7 8 2 વધશે અને 1 ઉતારો એટલે 3 7 ને પોઈન્ટ અહીંયા હતો આપણો 98. પછી તો અહીંયા પોઈન્ટ અહીંયા આવી, તો અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. 3 7 કેટલા આવશે? 21. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 32.7 અથવા તો તમારે આગળ હકારવું હોય તો આપણે અહીંયા હકારી શકીએ. 1 ઉતારી લીધો, હવે કેટલા આવશે? 2 ઉતારો. તો ભાગ હાલશે નહીં. તો ભાગમાં તમે હજી એક વખત ઉતારવો હોય તો 0 મેકો એટલે કેટલા આવશે? 5. 3 8 ને 24. એટલે આપણો જવાબ કેટલો આવશે? 32.708. તો એ લખી નાખીએ 32.708 અથવા તો 32.70 લખો તો પણ ચાલશે. અહીંયા શું આવશે? મીટર. સેમીમાં આપેલું છે તો સેમી ઘન આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શું થયું? એનું અર્ધગોલકનું ઘનફળ. હવે ખરેખર જે આપણને વાસ્તવિક એની જે ક્ષમતા છે, આ તો બહારથી દેખાતું હતું ત્યારે કેટલું આવતું હતું? 196.25. હવે એમાંથી આપણે શું કરી નાખીએ? આ જે અર્ધગોલકનું ઘનફળ મળ્યું એને કાઢી નાખીએ તો ખરેખર જે આપણને વ્યક્તિ જ્યુસ આપે છે એ કેટલું આપે છે એ આપણને મળી જાય. તો અહીં લખીએ એની વાસ્તવિક ક્ષમતા કેટલી છે? વાસ્તવિક ક્ષમતા બરાબર જો વિદ્યાર્થી મિત્રો કોને? તો કે જે આભાસી છે એ આપણને બહારથી દેખાય છે કેટલું છે? 196.25. ખરેખર એટલું આપણને આપતું નથી અને એમાંથી આપણે કેટલું કાઢવું પડશે? 32.708. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 196 અહીંયા 25 કરી નાખવાના, અહીંયા 32.70 કરી નાખો તો પણ ચાલશે. અને 5 અહીંયા ભાગની હાલે એટલે 5 થશે ને એ કેટલા થઈ જશે? 12 થશે. 7 કાઢો એટલે 5 વધશે. અહીંયા 5 માંથી 2 કાઢો એટલે 3 વધશે અને 3 કાઢો એટલે કેટલા આવશે? 16. એટલે અહીંયા કેટલું આવશે? 163.55 સેમી ઘન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીંયા જવાબ છે. એ ખરેખર આપણને વાસ્તવિક રીતે છે એ આટલું જ છે એ જ્યુસ એમાં ભરીને આપે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. હવે પછીનો ઉદાહરણ નંબર આપણે 7 જોશું.